સુરતમાં સોશિયલ મીડિયામાં સળિયા અને લાકડાના ફટકા લઈને જાહેરમાં ફરતા યુવકોનો વિડીયો વાયરલ થતાં સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે વિડીયો આધારે 4 આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા છે। ગત તારીખ 18મી જૂન 2026ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો જાહેરમાં સળિયા તથા લાકડાના ફટકા લઈને ફરી રહ્યાનું જોવા મળ્યું હતું। વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ કે ગોહિલ તથા સેકન્ડ પીઆઈ કે ચૌહાણની ટીમે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન વિડીયો સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પાલીગામ સ્થિત વિરાટ કોમ્પ્લેક્સ નજીકથી ચારેય આરોપીઓ રવિ ઉર્ફે ગોલુ હેમરાજ, જયવેન્દ્રસિંહ, શુભમ અર્જુન સરોજ, વિશાલ રામનારાયણ મોરિયાન અને મોનુ દિલીપ ગૌતમને ઝડપી પાડ્યા હતા। તમામ આરોપીઓ હાલ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે, જ્યાં તેઓ મૂળ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે તમામ સામે કાયદેસર કાર્યવાહી ધરી છે।